નમસ્કાર મિત્રો, હું સાગર ઠાકોર. આપ સૌનું મારી હિસ્ટ્રીની આ નવી શ્રેણીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો જે જીપીએસસી, યુપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી બની શકે છે. આ શ્રેણીમાં આપણે પ્રાચીન ભારતથી લઈને મધ્યકાલીન અને આધુનિક ભારતના ઇતિહાસ સુધીના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના સાચા જવાબો જાણીશું. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે દરેક પ્રશ્ન તમારી પરીક્ષાની તૈયારી માટે મહત્વનો બની શકે છે. ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના હિસ્ટ્રીના મહત્વપૂર્ણ પ્રશ્નો. નમસ્કાર મિત્રો. જવાબ 15 ઓગસ્ટ 1947. પ્રશ્ન: ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ: જવાહરલાલ નહેરુ. પ્રશ્ન: મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: 2 ઓક્ટોબર 1869. પ્રશ્ન: મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: પોરબંદર, ગુજરાત. પ્રશ્ન: ગાંધીજીના પિતાનું નામ શું હતું? જવાબ: કરમચંદ ગાંધી. પ્રશ્ન: ગાંધીજીની માતાનું નામ શું હતું? જવાબ: પુતળીબાઈ. પ્રશ્ન: ગાંધીજીની પત્નીનું નામ શું હતું? જવાબ: કસ્તુરબા ગાંધી. પ્રશ્ન: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ? જવાબ: 1885. પ્રશ્ન: કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ: W.C. બેનર્જી. પ્રશ્ન: 1857નો બળવો ક્યાંથી શરૂ થયો હતો? જવાબ: મેરઠ. પ્રશ્ન: 1857નો બળવો કયા નામથી ઓળખાય છે? જવાબ: પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રશ્ન: 1857ના બળવામાં ઝાંસીની રાણી કોણ હતી? જવાબ: રાણી લક્ષ્મીબાઈ. પ્રશ્ન: જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું? જવાબ: 13 એપ્રિલ 1919. પ્રશ્ન: જલિયાંવાલા બાગમાં ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો? જવાબ: જનરલ રેજિનાલ્ડ ડાયર. પ્રશ્ન: દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? જવાબ: 12 માર્ચ 1930. પ્રશ્ન: દાંડી કૂચ ક્યાંથી શરૂ થઈ હતી? જવાબ: સાબરમતી આશ્રમ. પ્રશ્ન: ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? જવાબ: 1942. પ્રશ્ન: કરો અથવા મરોનો નારો કોણે આપ્યો હતો? જવાબ: મહાત્મા ગાંધી. પ્રશ્ન: સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું હતું? જવાબ: લોકમાન્ય બાલ ગંગાધર તિલક. પ્રશ્ન: જય હિન્દ નારા સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ: સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન: આઝાદ હિન્દ ફૌજના નેતા કોણ હતા? જવાબ: સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન: સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: 23 જાન્યુઆરી 1897. પ્રશ્ન: ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: 28 સપ્ટેમ્બર 1907. પ્રશ્ન: ઇન્કલાબ જિંદાબાદ નારા સાથે કોનું નામ ખૂબ જોડાયેલું છે? જવાબ: ભગતસિંહ. પ્રશ્ન: સરદાર વલ્લભભાઈ પટેલને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: ભારતના લોખંડી પુરુષ. પ્રશ્ન: સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: નડિયાદ, ગુજરાત. પ્રશ્ન: સરદાર પટેલે ભારતના એકીકરણમાં શું ભૂમિકા ભજવી? જવાબ: અનેક રજવાડાને ભારતીય સંઘમાં જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી. પ્રશ્ન: ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન: ડો. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: જીરાદેઈ, બિહાર. પ્રશ્ન: ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડો. બી. આર. આંબેડકર. પ્રશ્ન: ભારતનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? જવાબ: 26 નવેમ્બર 1949.
પ્રશ્ન ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? જવાબ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનના રચયિતા કોણ હતા? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન વંદે માતરમના રચયિતા કોણ હતા? જવાબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રસિદ્ધ શહેર કયું હતું? જવાબ મોહેન્જોડડો. પ્રશ્ન હડપ્પા કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે? જવાબ સિંધુ ખીણની સંસ્કૃતિ. પ્રશ્ન ધોરાવીરા ક્યાં આવેલું છે? જવાબ કચ્છ, ગુજરાત. પ્રશ્ન લોથલ શા માટે પ્રસિદ્ધ છે? જવાબ પ્રાચીન બંદર અને હડપ્પાકાલીન નગર માટે. પ્રશ્ન મોહેન્જોડડોમાંથી મળેલું પ્રસિદ્ધ જાહેર સ્નાનાગાર કયા નામે ઓળખાય છે? જવાબ ગ્રેટ બાથ. પ્રશ્ન મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને સલાહકાર કોણ હતા? જવાબ ચાણક્ય અથવા કૌટિલ્ય. પ્રશ્ન ચાણક્યનું પ્રસિદ્ધ ગ્રંથ કયું છે? જવાબ અર્થશાસ્ત્ર. પ્રશ્ન સમ્રાટ અશોક કયા વંશના હતા? જવાબ મૌર્ય વંશ. પ્રશ્ન કલિંગનું યુદ્ધ કયા શાસક સાથે જોડાયેલું છે? જવાબ સમ્રાટ અશોક. પ્રશ્ન કલિંગના યુદ્ધ પછી અશોકના જીવનમાં શું મોટો બદલાવ આવ્યો? જવાબ તેમણે બૌદ્ધ ધર્મ તરફ વળીને ધર્મ અને અહિંસાના સંદેશનો પ્રચાર કર્યો. પ્રશ્ન સાંચીનો સ્તૂપ કયા શાસક સાથે જોડાયેલો છે? જવાબ સમ્રાટ અશોક. પ્રશ્ન ગુપ્ત યુગને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ ભારતનો સ્વર્ણયુગ. પ્રશ્ન આર્યભટ્ટ કોણ હતા? જવાબ પ્રાચીન ભારતના મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી. પ્રશ્ન નાલંદા શા માટે પ્રસિદ્ધ હતું? જવાબ પ્રાચીન શિક્ષણ કેન્દ્ર તરીકે. પ્રશ્ન અજંતા ગુફાઓ કયા રાજ્યમાં છે? જવાબ મહારાષ્ટ્ર. એલોરાની ગુફાઓ કયા રાજ્યમાં છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું? જવાબ કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન કુતુબ મિનાર ક્યાં આવેલો છે? જવાબ દિલ્હી. પ્રશ્ન દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ કયો હતો? જવાબ ગુલામ વંશ. પ્રશ્ન મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? જવાબ બાબર. પ્રશ્ન પ્રથમ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1526. પ્રશ્ન પ્રથમ પાણીપતના યુદ્ધમાં બાબરે કોને હરાવ્યો હતો? જવાબ ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન અકબરના પિતાનું નામ શું હતું? જવાબ હુમાયું. પ્રશ્ન અકબરના દરબારમાં કેટલા નવરત્નો પ્રસિદ્ધ હતા? જવાબ 9. પ્રશ્ન અકબરના દરબારના પ્રસિદ્ધ સંગીતકાર કોણ હતા? જવાબ તાનસેન. પ્રશ્ન તાજમહેલ કોણે બંધાવ્યો હતો? જવાબ શાહજહાં. પ્રશ્ન તાજમહેલ ક્યાં આવેલો છે? જવાબ આગ્રા. પ્રશ્ન લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ શાહજહાં. પ્રશ્ન છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? જવાબ શિવનેરી કિલ્લો. પ્રશ્ન શિવાજી મહારાજની માતાનું નામ શું હતું? જવાબ જીજાબાઈ. પ્રશ્ન શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું? જવાબ શાહજી ભોસલે. પ્રશ્ન શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? જવાબ 1174. પ્રશ્ન શિવાજી મહારાજે કયા પ્રકારની નૌકાદળ શક્તિ વિકસાવી હતી? જવાબ મજબૂત દરિયાઈ નૌકાદળ. પ્રશ્ન મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? જવાબ ચેતક. પ્રશ્ન હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1572. પ્રશ્ન હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ રાજા માનસિંહ.
પ્રશ્ન લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1757. પ્રશ્ન લાસીના યુદ્ધમાં અંગ્રેજી સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ રોબર્ટ ક્લાઇવ. પ્રશ્ન બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1764. પ્રશ્ન બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોની સ્થિતિ ભારતમાં કેવી બની? જવાબ બંગાળ અને આસપાસના પ્રદેશોમાં તેમનો રાજકીય પ્રભાવ વધુ મજબૂત બન્યો. પ્રશ્ન રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્ય સાથે જોડાયેલી હતી? જવાબ ઝાંસી. પ્રશ્ન લોકમાન્ય તિલકનું પૂરું નામ શું હતું? જવાબ બાલ ગંગાધર તિલક. પ્રશ્ન મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત આવ્યા હતા? જવાબ 1915. પ્રશ્ન ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? જવાબ 1917. પ્રશ્ન ખેડા સત્યાગ્રહ કયા રાજ્ય સાથે જોડાયેલો હતો? જવાબ ગુજરાત. પ્રશ્ન અમદાવાદ મિલ મજૂર આંદોલન કયા નેતા સાથે જોડાયેલું હતું? જવાબ મહાત્મા ગાંધી. પ્રશ્ન રોલેટ એક્ટ કયા વર્ષે પસાર થયો હતો? જવાબ 1919. પ્રશ્ન અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? જવાબ 1920. પ્રશ્ન સવિનય કાનૂનભંગ આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? જવાબ 1930. પ્રશ્ન ક્રિપ્સ મિશન ભારત કયા વર્ષે આવ્યું હતું? જવાબ 1942. પ્રશ્ન કેબિનેટ મિશન ભારત કયા વર્ષે આવ્યું હતું? જવાબ 1946. પ્રશ્ન ભારતના અંતિમ વાઇસરોય કોણ હતા? જવાબ લોર્ડ માઉન્ટબેટન. પ્રશ્ન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ લોર્ડ વિલિયમ બેન્તિક. પ્રશ્ન સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જવાબ સી રાજગોપાલાચારી. પ્રશ્ન સરદારનું બિરુદ વલ્લભભાઈ પટેલને કયા આંદોલન પછી લોકપ્રિય રીતે મળ્યું? જવાબ બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન બારડોલી સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો હતો? જવાબ ગુજરાત. પ્રશ્ન સોમનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ગુજરાત. પ્રશ્ન મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ગુજરાત. પ્રશ્ન ચાંપાનેર પાવાગઢ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ગુજરાત. પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ગુજરાત. પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગીત કયું છે? જવાબ જન ગણ મન. પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? જવાબ વંદે માતરમ. પ્રશ્ન ભારત પ્રજાસત્તાક ક્યારે બન્યું? જવાબ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ભારતનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 15 ઓગસ્ટ. મિત્રો યાદ રાખજો, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આજે શીખેલો એક પ્રશ્ન આવતીકાલે તમારી સફળતાનું કારણ બની શકે છે. જીપીએસસી અને યુપીએસસીની તૈયારીમાં સતત વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. તમારું લક્ષ્ય મોટું રાખો, મહેનત સતત રાખો અને એને સફળતા ચોક્કસ મેળવો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ જીપીએસસી, યુપીએસસી અને ઇતિહાસને લગતી મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ સારી માહિતી અને વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. જય હિન્દ, જય ભારત.